મહાદેવ હર દોસ્તો, ફરી પાછા તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો ભાઈ આજે કંઈ ને કંઈ ઘણા સમય પછી યાદ આવ્યું કે મારે વ્લોગની ચેનલ છે તો વ્લોગ મૂકતું રહેવાય. હા, તો અત્યારે યાદ આવ્યું ને. બીજું કંઈ ને, અત્યારે હું છું મારા ભાઈબંધની શોપે, આપણા ગરીબોના વિરાટ કોહલી, જે મોબાઈલ રિપેરિંગનું ની કામકાજ કરે છે ને. કંઈ ને કે અમને અહીંયા રેન્ટ ઉપર જગ્યા દીધેલી છે કે અમે અહીંથી લાઈવ ને કોમેડી વિડીયો ને રીલું ને બધું અહીંયા જ કરતા હોય, ભાડું ન દેવાનું હોય. ને બીજી વસ્તુ આજે કહીને કે ભાઈ વ્લોગ શું કામ બનાવું છું, તો કાંઈક ઓલું કહીને ટોપિક તો હોય ને. હા, તો સરસ મજાનો ટોપિક છે કે આજે તમારો ભાઈ કાંઈક વસ્તુ લેવા જવાનો છે, બરોબર? તું આમાં શું કરે છેલા? ના, ઈ નહીં કહું, નહીં તો હું કહેવાનો નથી. તો વ્લોગમાં ઠેર સુધી જોતા રહેજો. આપણે એક વસ્તુ કહીને કે તમારા બધાના સપોર્ટથી એ વસ્તુની હવે એમ લાગ્યું કે એ વસ્તુની જરૂર પડે એમ છે, તો હવે એ વસ્તુ આપણે લેવા જવાના છીએ માર્કેટમાં. ને થોડું ઘણું આને કામકાજ છે માર્કેટમાં, કંઈક એસેસરીઝ ને કોમ્બો બોમ્બો ને એ વાત કરતો હતો ને. આ એવો નખોદિયો મારો ભાઈબંધ છે ને કે રહેવાનું એને આમ મોવડી ચોકડી સાઈડ, શોપ એની શીતલ પાર્ક સાઈડ, તો માર્કેટમાં જવાનું ત્રિકોણ બાગ સાઈડ. મેં ને રાતે કીધું, આની પહેલાંય અમારે આ વાત ઉપર છે ને ઘણી બધી માથાકૂટ થઈ છે. પહેલાં દુકાને આવે, દુકાનેથી હું કોણ જાણે ખીલો ઊંઘવો હોય, અહીંથી પાછો માર્કેટમાં જાય. મેં કીધું એવું શું કામ કરે છે? એના કરતાં ડાયરેક્ટ મેં કીધું ઘરેથી આપણે ત્રિકોણ બાગે ખરીદી કરવા હોય જાય તો કે ના, દુકાને જવું પડે. એ બસ એ કઈ દુકાને જવું પડે ને, બધું લિસ્ટ કરવાનું હોય. હવે લિસ્ટ તો હાંજે ટોપા ન કરીએ, તને કેટલી વાર કીધું હોય, સમજે જ નહીં ગેલો તેમાં. માર્કેટ ખુલે પછી 10:30 11. હવે કાંઈ નહીં, હવે કેટલાય એમને ખુલીને બેસી ગયા, હવે હાલી નીકળો. આપણે જ્યાંથી લેતા હોય ત્યાંથી લેવા. એ બીજું કાંઈ નહીં, હવે ચા પાણી પીવા જોઈએ. એનર્જી આપણી ડાઉન થઈ ગઈ એટલે આપણે કાઠિયાવાડી કહુંબો ને, કાઠિયાવાડી કહુંબો આપણે હે ને અહીંયા પડખે જ છે, બહુ આઘું નથી જવું પડે એમ. એટલે કાઠિયાવાડી કહું હોય આપણે અહીંયા પી લઈ, ચા પાણી પીને આપણે માર્કેટમાં જઈએ, આનું કામ પતાવી લઈને મારું કામ પતાવી લઈ. તો વિડીયોમાં તો તમે ઠેઠ સુધી રહેજો. શું વસ્તુ છે શું નહીં એ તમને વચમાં જ હું કહી દઈશ. જાજી હું રાહ નહીં જોઉં રાવું. તો અત્યારે નીરવ ભેગો ખરીદી કરવા આવી ગયો દુકાને. એના માલ સામાન અમુક લેવાનો હતો તો બજારમાં આવી ગયા. ભાઈ હાલ હવે જલ્દી કર, આપણે જવાનું ઓલી વસ્તુ લેવા. સરપ્રાઈઝ છે. હા, તમે ભાઈ આવો તો વાંધો નહીં ને વ્લોગમાં, કે તમારું મોઢું બ્લર કરવું. હા, મારા નામેરી જ છે અર્જુનભાઈ. તો હવે માલની ખરીદી થઈ ગઈ છે નીરવને. આમથી જવું હોય ભાઈ, આ સાઈડ આવશે એ દુકાન. શું હાલી નીકળો? અને અત્યારે ગરમી ચડી ગઈ છે ભાઈ. એમાં અમે આવતા હતા ને રસ્તામાં ફાટક બંધ હતી ભૂમેશ્વરની ને, તડકાના અમે શેકાણા હી ભાઈ, વાત જવા દો. હવે સીધો લઈ લે ભાઈ. તો દોસ્તો વ્લોગમાં તમને સવારથી જ મેં તમને કીધું હતું કે કાંઈક આપણે વસ્તુ લેવાના છીએ. તો શું વસ્તુ, તો અત્યારે જ તમને હવે કહી દઉં. યસ, હોલીલેન્ડનું કહીને લાર્ક M2 માઇક, કે ઘણીવાર હવે મને વિડીયોમાં ને એવું લાગ્યું કે એડવર્ટાઇઝમાં પછી વ્લોગ બનાવતો હોય, કોમેડી રીલ બનાવતો હોય, તો એમાં લાગતું હતું કે હવે કંઈક માઇકની જરૂર છે. આઈફોન તો છે પણ ક્લિયરિટી તો બરોબર, પણ વોઇસના લીધે ઘણા ડિસ્ટર્બન્સ થતા ને એવું થતું, એટલે મજા નહોતી આવતી. ને પછી કહીને કે ઘણા લોકોએ સજેસ્ટ કર્યું, એમાં મેં રમેશભાઈ બકોત્રાની હેલ્પ લીધી, પછી વિનોદભાઈની, ને પછી લાસ્ટમાં રમેશભાઈ જ કીધું. ઘણા મારી પાસે ઓપ્શન હતા, અહીંયા માઇક લેવા આવ્યો ને ઘણા ઓપ્શન હતા. પછી રમેશભાઈ બકોત્રાએ કીધું કે આ હોલીલેન્ડની કંઈક બેસ્ટ છે એ લ્યો. એટલે પછી રમેશભાઈએ કીધું એટલે પછી પૂરું થઈ ગયું. તો હવે દોસ્તો આ માઇક આપણા હાથમાં આવી ગયું છે. તો દોસ્તો હું જે વાત કરતો હતો લાર્ક 2 હોલીલેન્ડની, તો આપણા હાથમાં આવી ગયું છે. આપણે એની રેન્જને બધું ચેક કરશી કે દેકારી ઘોંઘાટવાળી જગ્યામાં કેવું છે, શાંત જગ્યામાં ઇકો થાય છે શું, આ તે ઘણી બધી ખાસિયત છે. વાહ, આ રિસીવર C2C, હા. પછી આ આઈફોન માટે, ચાર્જિંગ કેબલ. આ શું છે?
કેમેરા માટેનો કેબલ. કેમેરા માટેનું, રાઈટ. એની ગ્રીપ મેગ્નેટ, મેગ્નેટ, હા, એની લિંક. રેડી. ચાર્જિંગ તો છે અત્યારે, રેડી. તો અત્યારે માઇકની ખરીદી કરી લીધી ને હવે કંઈ ને કે ફટાફટ આપણે નીરવની દુકાને જઈને ભાઈ આનું કહીને કે આની યાર ખતરા કરીએ. ખતરામાં તો એવું છે કે ઘોંઘાટવાળી જગ્યાએ એનું પરફોર્મન્સ કેવું છે, અંદર ઇકો થતું હોય એવી જગ્યાએ જો આવા પ્રોબ્લેમ આવે ને એના હિસાબે એવું થયું કે માઇકની જરૂરિયાત છે. તો હવે બસ ફટાફટ પહોંચીને આપણે પાછું એને આપણી રીતે ખોલીને જોઈ કેવું છે. તો ફાઇનલી નીરવની શોપે આવી ગયા ને નીરવની શોપે આવીને પરબારું આપણે ખોલી નાખ્યું પાછું હોલીલેન્ડનું માઇકનું ખોખું. હવે આપણે વિગતમાં તમને કહું, તમને તો કદાચ અમુકને ખબર હશે પણ જેને નથી ખબર એના માટે કે આ બે વસ્તુ તો પહેલાં છે ને આ રિસીવર છે, એક આઈફોનનું ને એક C2C. તો આપણે તો C2C લાગવાનું એટલે આનું તો કંઈ ઉપયોગ થવાનો નથી. ને હવે આની અંદર જોઈએ આપણે, તો આની અંદર જો આ છે બટન માઇક છે કે આમાં મેગ્નેટ આવે, તમે આ રીતે અંદર ટી શર્ટમાં કે શર્ટમાં રાખીને ચોંટાડી શકો. એક આ બે આ આવશે ને આ વસ્તુ છે આ કેમેરાની છે કે એ કેમેરામાં ગમે શૂટ કરવું હોય ને ત્યારે આ જેક લગાડીને તમે વોઇસ રેકોર્ડ કરી શકો. ને હજી આમાં આટલી વસ્તુ નહીં, હજી બીજી વસ્તુ છે. બીજી હું આ વસ્તુ શું કહેવાય ભાઈ, હા જો આ જાજો બધો પવન આવતું હોય ને એવું થતું હોય ને ત્યારે આની અંદર માઇક નાખીને રેકોર્ડ કરો એ છે. ને આ તો ભાઈ ડાયરી છે કેવી રીતે એ તો ભાઈ આપણને ખબર છે. ને બીજી વસ્તુ આ શું ને ભાઈ, એમાં કંઈક હજી વસ્તુ છે હું તમને ખોલીને બતાવું. કેમેરામેન થોડુંક ઝૂમ કરજો, આમાં શું છે આપણે બતાવી. ફટાફટ ખોલી નાખો. અચ્છા આ તમારે હવે સમજાણું. આ મેગ્નેટનો રાખવું હોય ઓલા કહીને ચાપડા, ગુજરાતી ભાષામાં ચાપડા છે કે એનાથી તમે કરી શકો, ચોંટાડી શકો. હા જો આ એક બીજી વસ્તુ આ ઘણી જગ્યાએ જોઈ, જેને આ રીતે ચોંટાડવું નથી એની માટે આ દોરી છે. દોરીમાં માઇક ચોંટાડી દેવાનું, દોરી છે ને ગળામાં પહેરી લેવાની, બસ આટલી જ વસ્તુ છે. આ બે વસ્તુ આ. અને આની વાત કરું ને ભાઈ કે એમેઝોનમાં ને એમાં ઓનલાઈન તો છે પણ અહીંયા જેટલી શોપ છે ક્યાંય હોલીલેન્ડનું લાર્ક M2 માઇક ક્યાંય નથી. મંગાવી દઈએ 2 દિવસનો એને કહીને કે સમય દેવો પડે. તો દોસ્તો હવે આ વોઇસ આવે છે આ હોલીલેન્ડના M2 લાર્ક 2 માંથી આવે છે વોઇસ. તો વોઇસની ક્વોલિટી તમે જોઈ શકો કેવી છે. હજી આપણે રેન્જ વધારી, ઉપર જો પંખોય ચાલુ છે. થોડોક પહેલાં ડિસ્ટર્બન્સ તમને ક્લિયરિટીમાં ને એમાં વોઇસ ક્લિયરિટીમાં તમને ફરક લાગતો હોય છે. હવે થોડોક હું આગો જઈશ ને પછી આપણે ક્વોલિટી જોશી. તો અત્યારે દુકાનની બહાર છું ને વચમાં કાચ છે તો તમને હવે ખબર પડી જ ગઈ હશે કે આની વોઇસ ક્વોલિટી કેવી છે. હવે આપણે થોડોક ડિસ્ટન્સ એને વધારશી, બરાબર. કેમેરામેનને કહેશી કે હવે આપણે થોડાક પાછળ વહી જઈને હું પાછળ વહી જાઉં. તો દોસ્તો તમે અત્યારે જોઈ શકો છો કે અહીંયા પુષ્કળ ટ્રાફિક છે ને ઘોંઘાટ છે, અવાજ આવે છે તોય તમને વોઇસ ક્લિયર આવતો હશે, બરાબર. તો આ ઓછામાં ઓછી કેમેરામેનથી હું ઓછામાં ઓછો કહું ને કે 10-12 ફૂટ દૂર છું ને ઘોંઘાટવાળી જગ્યાએ છું તો પણ એને આનો વોઇસ ક્વોલિટી સારી છે. એટલે હોલીલેન્ડની કંઈ ને કંઈ એમ પ્રમોશન નથી કરતો પણ એ બેસ્ટ ક્વોલિટીનું અત્યાર સુધીના મેં જેટલા માઇક જોયા ને બધામાંથી એને બેસ્ટ ક્વોલિટીનું આ માઇક છે. ઘણા બધા બીજા મોડલ્સ જોયા પણ વધુ પડતા અત્યારે કંઈ ને કે યુટ્યુબર્સથી લઈને ઇન્ફ્લુએન્સર ટોટલી કહીને કે આ હોલીલેન્ડના છે ને આ જ મોડેલના માઇક વાપરે છે. તો દોસ્તો આ માઇકનું સજેશન છે ને મેં બીજા કંપનીના જોયા હતા માઇક, પણ આ માઇકનું સજેશન મને રમેશભાઈ બકોતરા તમે ઓળખતા જ હશો, બરાબર. એની પાસેથી મેં માહિતી લીધી હતી કે રમેશભાઈએ કીધું મને એક બીજી કંપનીનું માઇક ગમતું હતું પણ રમેશભાઈએ મને કીધું કે નહીં તમે કે લ્યો ને તો એ કે હોલીલેન્ડનું જ લેજો, બસ. તો એને મને બધું એના ફીચર્સ ને આમાં ઘણું બધું છે. હજી આમાં નોઇસમાં હજી આપણે કંઈક ફેરફાર કરી શકીએ, હજી મારે જાણવાનું ખુદને જાણવાનું બાકી છે. તો બસ આ વ્લોગમાં આ જ હતું. તો દોસ્તો કાંઈ પણ પ્રમોશન નહીં, હવે બસ આમાંથી જ કરવાનું છે. આ વસ્તુ જરૂરી હતી. એક તો ક્લિયરિટી,
બરોબર ને બીજું ક્લિયર વોઇસ. હા, તો એ બે વસ્તુ મહત્ત્વની છે. તો હવે કંઈ ને કાં હારવાર અમે રીલ્સય બનાવતા હોય તો એમાં ઘણીવાર એવું થતું હતું કે અમે અહીંયા શોપે હોય ને તો આને ઘડી ઘડી અમારે કહેવું પડે, ભાઈ પંખો બંધ કર, આ દરવાજો બંધ કર, કાચનો અવાજ ન આવે, આ તે. ઘણીવાર એવું થતું હતું કે રીલમાં અમારે જોરથી બોલવું પડે, આ તે. પણ એના માટે કહીને કે આ વસ્તુ જરૂરી છે. ને બીજી વસ્તુ તો દોસ્તો, હું એમ નથી કહેતો કે વિડીયોના માધ્યમથી કે તમે આ ગમે એ વિડીયો બનાવો કે આ તે એમાં માઇક જોઈએ, આઈફોન જોઈએ, એવું જરૂરી નથી. પહેલાં હું તમને વાત કરું ને તો મેં વ્લોગિંગની શરૂઆત ને મારી ચેનલ મોનિટાઈઝ આ એમઆઈના કહીને એન્ડ્રોઈડ ફોનથી જ કરી હતી. ને મેં મારા ભાઈબંધ પાસેથી કહીને કે આ જ માઇક લીધું હતું. ક્યાં ભાઈ? જો હું આ માઇક યુઝ કરતો હતો. હા, આ બેસ્ટ ક્વોલિટીનું માઇક છે. પણ કહીને કે ત્યારે જેવું બજેટ, આમાં તો ગોળ જેવો તમે ગોળ નાખો એવું ગયડું થાય. બરાબર, આ માઇક હતું. આ માઇક મારી પાસે હજી છે. આ માઇકનો પહેલાં હું સ્ટાર્ટિંગના વ્લોગ તમે જોયા હોય ને તો એમાં હું યુઝ કરતો. એટલે એવું જરૂરી નથી. પણ ઓલું કહીને કે પછી આગળ એક નેક્સ્ટ લેવલે જાઓ તો આવી બધી વસ્તુની તમારે થોડી ઘણી જરૂર પડે. તો દોસ્તો, આજે વ્લોગમાં ખાલી આટલું જ છે. પાછા 1-2 દિવસમાં પાછો વ્લોગ આવવાનો છે. તો બસ સવારના અહીંયા બેઠા હતા, માઇક લઈ આવ્યા, એ શેર કરવું હતું વ્લોગના માધ્યમથી તમને. તો દોસ્તો, વ્લોગની મહેનત આપણે અહીંયા જ પૂરી કરી. બસ આજે તો કંઈ બીજું કંઈ કર્યું નથી, નકરો આરામ આરામ ને આરામ એ જ કર્યો છે. આ અમારો બાબુડીઓ તૈયાર થવા માંડ્યો, હેમલેટ પહેરવા માંડ્યો છે. હેમલેટ કંપનીનું હેમલેટ લીધું છે. બાબુડીયા હમું જતો. હા ને ભાઈ, વ્લોગમાં અત્યારે તમને એમનો વોઇસ આવતો હશે કેમ કે આપણે માઇકમાં છે ને ચાર્જિંગ ઓછું હતું. તો હવે ઘરે જઈને ચાર્જિંગ કરશી. તો અહીંયા વ્લોગ આપણે હવે પૂરો કરી નાખી. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો મારા વાલા. ફરી પાછા આપણે મળશે નવા વ્લોગ સાથે. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.